નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા ડીનને આવેદનપત્ર। તો વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રોયલ ગ્રુપ અને પઠાણ ગ્રુપ વચ્ચે છેડતીના મુદ્દે મારામારી થતા મામલો વધુ ઉગ્ર બન્યો। અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની શાળા ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન। તો નાગરવાડા સ્થિત સાંઈ બાબાના મંદિરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મેરિટ લિસ્ટ બહાર પડ્યા બાદ સ્પોટ એડમિશન આપવામાં આવી રહ્યા છે, ત્યારે યુનિવર્સિટીની વેબસાઇટ પર 60%થી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપવાનો ઉલ્લેખ કર્યા વિના જ આડેધડ એડમિશન આપી યોગ્ય વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે એનએસયુઆઈ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ 60%થી ઓછા માર્કવાળા વિદ્યાર્થીઓને ફી પરત કરી દેવાની માંગણી પણ કરવામાં આવી હતી। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રોયલ ગ્રુપ અને પઠાણ ગ્રુપ વચ્ચે છેડતીના મુદ્દે મારામારી થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। વિદ્યા મંદિર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હવે જાણે અસામાજિક તત્વોને પગલે રાજકીય અખાડો બનતી જાય છે। આજે બપોરના સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે રોયલ ગ્રુપ અને પઠાણ ગ્રુપ વચ્ચે છેડતીના મુદ્દે મારામારી થઈ હતી, જેના પગલે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમે સાયન્સ ફેકલ્ટી ખાતે ધસી આવી ટોળાને વિખેર્યું હતું। ત્યારે અમુક વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે પઠાણ ગ્રુપના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ખોટી રીતે દાદાગીરી કરે છે। ઉપરાંત વૈદ યાદવ નામના વિદ્યાર્થીને પઠાણ ગ્રુપના લોકોએ કારણ વગર માર માર્યો હતો। દર્શક મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે બે વિદ્યાર્થી ગ્રુપ વચ્ચે મારામારીની ઘટનાએ ફરી એકવાર બધાનું ધ્યાન યુનિવર્સિટી તરફ ખેંચ્યું છે। અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની શાળા ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સ્વર્ગસ્થ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળા ખાતે આયોજિત એક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટા પર ફૂલહાર ચડાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય રણજીતભાઈ બ્રહ્મભટ્ટ, ચૈતન્ય દેસાઈ તથા શાળાના પ્રિન્સિપલ સહિત શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો નાગરવાડા સ્થિત સાંઈ બાબાના મંદિરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર કરી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે હરણી વારસિયા રિંગ રોડ સ્થિત કવિ દુલાભાઈ કાક શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વૃક્ષારોપણના કાર્યક્રમ થકી પર્યાવરણની જાળવણીનો મેસેજ આપી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે કડાણા ડેમમાંથી અત્યાર સુધીમાં 60,000 ક્યુસેક પાણી મહીસાગરમાં છોડવામાં આવતા આસપાસના ગામડાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે।
ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્થાને પહોંચવાની નજીક હોઈ આજે સવારથી જ 3 તબક્કામાં કડાણા ડેમમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી મહીસાગરમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે મહીસાગર પણ બે કાંઠે વહી રહી છે। ત્યારે મહીસાગરની આસપાસના 40થી વધુ ગામડાના રહીશોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે અને નદીના તટ પાસે ઢોર ઢાંખરા સાથે નહીં જવાની ચેતવણી પણ આપવામાં આવી છે। વહેલી સવારે કડાણા ડેમની પાણીની સપાટી 408.50 ફૂટ નોંધવામાં આવી છે। જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે નવનિયુક્ત સતીશભાઈ પટેલ ઉર્ફે ખેરવાડીનો અભિવાદન સમારોહ આજે શહેરના સમાસાવલી રોડ ખાતે મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। જનસંઘના આદ્ય સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે જન્મદિન છે। એ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતીશભાઈ પટેલ નવા હોદ્દાને પદભાર સંભાળનાર છે। આજે બપોરે સમાસાવલી રોડ મરીલેન્ડ પાર્ટી પ્લોટમાં યોજાયેલ અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાવલીમાંથી અપક્ષ તરીકે ચૂંટાઈને ધારાસભ્ય બનેલ અને તાજેતરમાં ભાજપામાં પુનઃ જોડાયેલા કેતન ઇનામદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અન્ય ભાજપા અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા હાલમાં જ ઉત્તરાખંડમાં મોતને ભેટનાર યાત્રિકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। મહાનગર સેવા સંઘની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરોને પકડી જે ઢોરવાડામાં રાખવામાં આવે છે તે અત્યંત દયનીય હાલતમાં છે। મહાનગર સેવા સંઘ દ્વારા ઢોર પાર્ટીને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ ઢોર પાર્ટી દ્વારા પ્રથમ તો ઢોર પકડવામાં જ આવતા ન હોય, શહેરના તમામ રાજમાર્ગો પર રખડતા ઢોરોના પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી વેઠવવી પડી રહી છે। ત્યારે પ્રતાપનગર બ્રિજ પાસેથી ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડી ઢોરવાડામાં બંધ કરી દેવામાં આવે છે, પરંતુ દર્શક મિત્રો, આ ઢોરવાડામાં ગંદકીએ નરકાગાર સ્થિતિ સર્જી છે અને અબોલ પશુ સરખી રીતે ઊભું પણ રહી શકતું નથી। ત્યારે સેવાસનના વોર્ડ નંબર 4 ખાતે રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા પશુઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।